હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મંચુરિયન. શાકભાજીઓમાં લઈશું કાંદા, કોબી, શિમલા મરચાં અને ગાજર. બધી શાકભાજીઓને બારીક કાપી લઈશું અને એમાંથી પાણી કાઢી લઈશું. અને પછી એમાં મેંદો, મીઠું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. અને પછી એની ગોટીઓ બનાવી લઈશું. પછી એને ગરમ તેલમાં તળીશું. આ મંચુરિયન એમ પણ ખાવામાં મસ્ત લાગે છે. એક લોખંડની કઢાઈમાં તેલ લેશું. એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. એમાં શિમલા મરચાં, કાંદા, કોબી નાખીને એને સાતળી દઈશું થોડું. અને એમાં મંચુરિયન નાખીશું. અને પછી સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને નમક નાખીશું. મંચુરિયનને સોફ્ટ બનાવવા માટે કોર્નફ્લોર અને પાણી નાખીશું અને લીલા કાંદા નાખીને સર્વ કરીશું.